Good afternoon students. Welcome to St. Xavier's E-Class. આજે આપણે યુનિટ 1માં પાર્ટ 3 યુનિટ 1નું પાર્ટ 3 એટલા માટે કેમ કે આપણે પાર્ટ 2 જે લાસ્ટ વીકમાં આપણે પ્રિપોઝિશન્સ ભણ્યા હતા ઇન ઓન અંડર અને નિયર આ આપણને હવે આગળ નેક્સ્ટ એક્ટિવિટી માટે બહુ જરૂરી છે. મેં તમને કહ્યું હતું કે આપણને આ 4 પ્રિપોઝિશન સરખા આવડી જવા જોઈએ તો જ આપણે નેક્સ્ટ એક્ટિવિટી જે હિતુઝ ક્લાસરૂમ છે જે હિતુઝ ક્લાસરૂમમાં આપણને એના ક્લાસરૂમ વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન આપી છે એ તમે ત્યારે જ સમજી શકશો જ્યારે તમને આ 4 પ્રિપોઝિશન ઇન ઓન નિયર અને અંડર. ઇન એટલે એનામાં, ઓન એટલે એના ઉપર, નિયર એટલે એની પાસે, અંડર એટલે એના નીચે. આ 4 તમને સરખી રીતે સમજાઈ ગયા હોય તો આપણે આગળ વધી શકશું. ચાલો તો આપણે આગળ વધીએ ને. તમને આ 4 પ્રિપોઝિશન આવડી ગયા છે ને. ચાલો તો આપણે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી હિતુઝ ક્લાસરૂમ. Activity 3A. What is in this unit? Hitu's classroom. Look at Hitu's classroom. Hituનો વર્ગખંડ જુઓ. Hitu and his friends are in the classroom. Hitu અને તેના મિત્રો વર્ગખંડમાં છે. It is a big classroom. વર્ગખંડ બહુ મોટો છે. The walls are pink. દિવાલો ગુલાબી છે. The board is black. બોર્ડ કાળું છે. The ceiling is white. છત સફેદ છે. There are 2 windows in the room. વર્ગખંડમાં 2 બારીઓ છે. The window frames are brown. બારીઓ ફરતે ચોકઠા કથ્થઈ છે. The doors are brown too. બારણા પણ કથ્થઈ છે. The floor is clean. ભોંય સ્વચ્છ છે. The benches are clean too. પાટલીઓ પણ સ્વચ્છ છે. There is a bulletin board near the window. બારી પાસે એક નોટિસ બોર્ડ છે. It is green. તે લીલું છે. There are pictures on it. તેના પર ચિત્રો છે. Hitu is on the first bench. હિતુ પહેલી પાટલી પર છે. There is a platform in the room. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. The teacher's table is on the platform. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. The chair is near the table. ખુરશી ટેબલ પાસે છે. The chair and table are new. ખુરશી અને ટેબલ નવા છે. There is a book on the table. ટેબલ પર એક પુસ્તક છે. The book is very thick. પુસ્તક ખૂબ જાડું છે. It is a dictionary. તે એક શબ્દકોશ છે. The teacher is near the blackboard. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. There is a chalk in his hand. તેમના હાથમાં એક ચોક છે. The chalk stick is white. ચોક સફેદ છે. There is a cupboard near the blackboard.
બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. There are story books in the cupboard. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. It is near the door. તે બારણા પાસે છે. Hitu's classroom is clean and airy. હિતુનું વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. તો જોયું તમે આપણે જે 4 પ્રિપોઝિશન કર્યા હતા, ઇન, ઓન, નિયર અને અંડર. આ 4 પ્રિપોઝિશન આપણને હિતુના ક્લાસરૂમમાં માટે જે ઇન્ફોર્મેશન આપી છે એ સમજવા માટે બહુ જ જરૂરી છે. હવે આપણને હિતુના ક્લાસરૂમ વિશે કેટલી બધી ઇન્ફોર્મેશન મળી છે કે ક્લાસરૂમનું અંદર શું છે, કઈ વસ્તુઓ છે, કયા રંગની છે, કઈ વસ્તુ ક્યાં છે, નિયર છે એના ઉપર છે, ઓન છે કે એના ઇન છે, એ આપણે એનાથી ખબર પડે છે. હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી 3Bમાં. એના પહેલાં પણ તમને આ એક્ટિવિટી કર્યા પહેલાં તમે જે આપણે હમણાં હિતુસ ક્લાસરૂમનું જે લેસન વાંચ્યું એ તમારે જાતે બી વાંચવાનું છે. ઓકે, હવે એક્ટિવિટી 3Bમાં આવેલા શબ્દો નીચે લીટી નીચે કરો. ઓકે, ફકરામાં કયા આવેલા છે અને નથી આવેલા. ફોર એક્ઝામ્પલ આપણે વાંચ્યું પ્લેટફોર્મ. પ્લેટફોર્મ એમાં આવ્યું છે તો તમને લેફ્ટ સાઈડ લખવાનું છે. પછી છે પેન. પેન નથી આવ્યું તો આપણે રાઈટ સાઈડ લખવાનું છે. જે વર્ડ, જે શબ્દ પેરેગ્રાફમાં નથી આવ્યા એ તમારે રાઈટમાં લખવાના છે ને જે આવી ગયા છે એ લેફ્ટમાં લખવાના છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે આપણે જે વાંચ્યું એના પરથી આપણે ટ્રુ ઓર ફોલ્સ, ખરા કે ખોટા એ આપણે નક્કી કરીશું. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. ના, આપણે પેલું સેન્ટેન્સ છે કે હિતુનું ક્લાસરૂમ મોટું છે, ઇટ ઇઝ બિગ. સ્મોલ નથી પણ એનું ઓપોઝિટ છે બિગ. તો આ સેન્ટેન્સ ખોટો છે. તમે આમાં ઇંગ્લિશમાં લખજો ફોલ્સ, FALSE, ફોલ્સ. ઓકે, આપણે ઇંગ્લિશમાં જ લખવાની ટ્રાય કરવાની છે. સેકન્ડ, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. ઓકે, જે નોટિસ બોર્ડ હતું એ કયા રંગનું હતું તમને યાદ છે? યાદ ના હોય તો તમે પાછું તમારી ટેક્સ્ટબુકમાં એ ઓપન કરીને જુઓ અને આ સેન્ટેન્સ તમને મળશે. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. આ સેન્ટેન્સ સાચું છે એટલે લખવાનું છે ટ્રુ, TRUE, ટ્રુ. ઓકે. થર્ડ, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ઓકે, હવે આ બુક ક્યાં પડી હતી? ટેબલ ઉપર. ટેબલ ઉપર પડી હતી પણ એ બુક ઇંગ્લિશની હતી? ના, એ એક શબ્દકોશ હતી. શબ્દકોશ એટલે આમાં આપ્યું છે ડિક્શનરી હતી, રાઈટ? ડિક્શનરી હતી, ઇંગ્લિશ બુક નહોતી. એટલે થર્ડનું સેન્ટેન્સ એ ખોટો છે. તમને લખવાનું છે ફોલ્સ, FALSE, ફોલ્સ. ફોર્થ, there are 2 dustbins in the class. ઓકે, આ સેન્ટેન્સ ખોટો છે. આપણે જોયું ત્યાં હતું લખ્યું છે there is a dustbin in the class. અ ડસ્ટબિન એટલે 1, એક ડસ્ટબિન હતી, 2 નહોતી. એટલે આ સેન્ટેન્સ છે ફોલ્સ, FALSE, ફોલ્સ. ફિફ્થ, the pictures are on the wall. ઓન ધ વોલ, પિક્ચર્સ દિવાલ ઉપર છે. તમને શું લાગે છે આ સેન્ટેન્સ સાચો છે કે ખોટો છે? તમે ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે પિક્ચર્સ વોલ ઉપર નથી, બુલેટિન બોર્ડ ઉપર છે અને બુલેટિન બોર્ડ એ વોલ ઉપર છે. એટલે પિક્ચર્સ વોલ ઉપર નથી લગાડેલા. એટલે આ સેન્ટેન્સ એ ખોટો છે. તમને ફિફ્થ સેન્ટેન્સ બી ફોલ્સ લખવાનું છે, FALSE, ફોલ્સ. સિક્સ્થ,
There is a cupboard near the blackboard. ઓકે, તમે વિડીયોમાં જોયું હતું કે બ્લેકબોર્ડની પાસે એક કબર્ડ છે જેમાં સ્ટોરી બુક્સ હતી, એટલે આ સેન્ટેન્સ સાચો છે. તો આપણે લખવાનું છે ટ્રુ, TRUE, ટ્રુ. ઓકે. 7th, the Hitu is in the first bench. આપણે વિડીયોમાં બી જોયું કે હિતુ ક્યાં છે? ફર્સ્ટ બેન્ચ ઉપર છે, એટલે આ સેન્ટેન્સ સાચો છે, ટ્રુ, TRUE, ટ્રુ. 8th, the ceiling is pink. હવે તમે પાછું ધ્યાનથી જોશો વિડીયો અને બુકમાં વાંચશો તો તમને ખબર પડશે વોલ એટલે કે દિવાલ પિંક છે, પણ છત કયા કલરની છે? સફેદ કલરની રંગની છે, એટલે પિંક નથી. 8 ઈ સેન્ટેન્સ ફોલ્સ છે, FALSE, ફોલ્સ. The floor and benches are clean. આપણે જોયું હિતુનું ક્લાસરૂમ ક્લીન છે, ફ્લોર બી ક્લીન છે, એટલે કે નીચે ફ્લોર બી ક્લીન છે અને એની બેન્ચીસ જેના પર એ બેઠા છે સ્ટુડન્ટ્સ એ બી ક્લીન છે. એ બધું પૂરું ક્લાસરૂમ એકદમ સ્વચ્છ છે, એટલે આ સેન્ટેન્સ બી ટ્રુ છે, TRUE, ટ્રુ. There is a dictionary on the table. રાઈટ, આપણે હમણાં જ વાત કરી, જે બુક પડી છે ટેબલ ઉપર એ કઈ છે? ડિક્શનરી છે, શબ્દકોશ છે, એટલે આ સેન્ટેન્સ બી ટ્રુ છે, TURE, ટ્રુ. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી 3D કરીએ. ફકરાના આધારે નીચેના પ્રશ્નો આપો. તમે ખરા ખોટા ટ્રુ એન્ડ ફોલ્સ લખી લીધું. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ આન્સર લખવાના છે. આ એક લીટીમાં લખવાના છે, તમારે આખો આન્સર લખવાનો છે. અહીંયા ખાલી એક શબ્દ નથી લખવાનું. વેર ઇઝ હિતુ લખ્યું હોય તો આખું લખવાનું છે, હિતુ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. જે પેરેગ્રાફ આપ્યું છે એમાંથી જોઈને લખવાનું છે અને આખો સેન્ટેન્સ, આખો વાક્ય લખવાનો છે. વચમાં કોઈ બી વર્ડ મિસ નથી કરવાનું. હું જેમ બોલું છું એવી જ રીતે લખવાનું છે, હિતુ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. ઓકે. સેકન્ડ, વેર ઇઝ ધ ડસ્ટબિન. ડસ્ટબિન ક્યાં છે? ડસ્ટબિન ઇઝ ક્યાં છે? ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ડસ્ટબિન દરવાજાની પાસે છે, ઇટ ઇઝ નિયર ધ ડોર. ક્વેશ્ચન નંબર 3, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? આમાં બે પ્રશ્ન પૂછ્યા છે કે બુલેટિન બોર્ડ, નોટિસ બોર્ડ ક્યાં છે અને એનો રંગ શું છે. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે, ધ વેર ઇઝ બુલેટિન બોર્ડ? ઇટ ઇઝ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. પછી ફૂલ સ્ટોપ. પછી લખવાનું છે, ઇટ ઇઝ ગ્રીન ઇન કલર. બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. It is green in color. Okay. Fourth, what is there in the cupboard? કબર્ડમાં શું છે? કબર્ડમાં આપણે વાર્તાની પુસ્તકો છે. There are, આપણે આન્સર કઈ રીતે લખવાનો છે? There are story books in the cupboard. There એકથી વધારે છે ને એટલે ઇઝ નહીં આવે, આર આવશે. There are story books in the cupboard. Fifth, is there a platform in your classroom? તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? તમને ખબર છે તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે કે નહીં? આપણા બધા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે, તો આ તમને લખવાનું છે યસ, YES, યસ, કોમા, there is a platform in our classroom. તમને પોતાનું લખવાનું છે, ઇન અવર કાં તો ઇન માય ક્લાસરૂમ, MY, માય ક્લાસરૂમ. ઓકે. તો આ રીતે આપણું યુનિટ 3, આપણું એક્ટિવિટી 3 હિતુઝ ક્લાસરૂમ અહીંયા પૂરું થાય છે. તમારે આ બધા આન્સર્સ તમારી બુકમાં લખવાના છે અને એને પહેલાંની આપણે એક્ટિવિટી જે કરી એ બી તમારે ટેબલમાં, એ ટેક્સ્ટબુકમાં લખવાની છે. હવે અને આ હિતુઝ ક્લાસરૂમના રિલેટેડ જે આપણી સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન આન્સર છે એ બી તમારે
પૂરા કરવાના છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયો માટે મળશું. ત્યાં સુધી તમે તમારી બુક્સ કમ્પ્લીટ રાખજો, ભણતા રહેજો, ઘરે જ રહેજો અને પોતાનું ધ્યાન રાખજો.